માર્કેટમાં મળે એવા ચટપટા તળિયા વગર ઓછા તેલમાં આજે આપણે લસણિયા સેવ મમરા બનાવશું. આ સેવ મમરા એટલા ટેસ્ટી લાગે છે ને કે ગમે તેટલા બનાવશો ઓછા પડશે, અને ગરમ ગરમ ખાવાની તો બહુ જ મજા આવે છે. તો એના માટે મેં અત્યારે 1 બાઉલ ભરીને મમરા લીધા છે. મમરાને આપણે અંદર ભૂકાનો ભાગ હોય કચરો કે ના હોય એટલે આ રીતે ચાળી લેવાના છે મમરાને. અને મમરા છે એ ફ્રેશ પેકેટમાંથી જ ખોલેલા હશે એટલે એકદમ ક્રિસ્પી હશે. જો મમરા તમારા થોડાક હવાઈ ગયેલા જેવા કે તમને લાગે તો તમારે પહેલાં એને કોરા જ શેકી લેવાના, અથવા એને તડકામાં 1 કલાક જેવા રહેવા દેવાના કે જેથી એ એકદમ કડકડા ક્રિસ્પી થઈ જાય. જો અત્યારે આ મમરા મેં ફ્રેશ પેકેટમાંથી કાઢેલા છે એટલે આ રીતે ક્રિસ્પી જ છે. તો મમરા છે એને આપણે ચાળી સાફ કરી અને તૈયાર કરી લીધા છે. તો આપણે લસણિયા સેવ મમરા બનાવીએ છીએ એટલા માટે અત્યારે પહેલાં એક પેસ્ટ તૈયાર કરીશું. તો એના માટે મેં અત્યારે લસણ લીધું છે. આ રીતે 10 કળી જેવું મેં લસણ લીધું છે, અને આને લસણની સરસ પેસ્ટ વટાઈ જાય એના માટે મીઠું લઈએ છીએ. તો અડધી નાની ચમચી જેવું મીઠું લઈએ છીએ, અને આ મીઠું આખા મમરા જેટલા છે એના ભાગનું બધું મીઠું આપણે અત્યારે જ લઈ લઈએ છીએ. જો એક વખત આ રીતે મિક્સચર ફેરવી લેવાથી આ રીતે લસણની પેસ્ટ તૈયાર થઈ જશે. હવે એની અંદર 1 ચમચી મેં લાલ મરચું લીધું છે. અહીંયા મીડિયમ તીખું લાલ મરચું મેં લીધું છે. તમારે જો તીખું વધારે કરવું હોય તો વધારે લેવાનું, અને તમારે વધારે ડાર્ક કલર જોઈએ તો કાશ્મીરી લાલ મરચું કરવું હોય તો એડ કરી શકો છો. એને પણ વાટી લીધું છે. અને હવે એક પેનની અંદર આપણે તેલ લઈએ છીએ. તો અહીંયા 3 મોટી ચમચી જેટલું મેં તેલ લીધું છે. બહાર માર્કેટમાં મળે એ મમરા આનો ચેવડો કે હોય એ તળીને બનાવતા હોય છે. ઘરે આપણે ઓછા તેલમાં બનાવશું. તો 3 મોટી ચમચી તેલ લીધું છે, અને તેલને હજી ગરમ પ્રોપર નથી થયું ત્યાં એની અંદર હિંગ અને આ લાલ જે આપણે વાટેલો મસાલો છે લસણ મરચાંની પેસ્ટ એ અંદર એડ કરી દઈએ છીએ. હિંગની આમાં એકદમ સરસ સ્ટ્રોંગ ફ્લેવર આવે છે એટલે હિંગ પણ વ્યવસ્થિત લેવાની. અને તેલ છે એ હજી ગરમ નથી થયું ત્યાં જ આપણે આ લસણ લાલ મરચાંની પેસ્ટ છે લઈ લેવાની, અને આ રીતે તેલમાં સરસ એમાં ગાંઠા ના રહીએ એ રીતે એને સાતળવાની છે. જે લસણની કચાશ દૂર થઈ જાય એટલી સાતળવાની છે. અને આ જે મરચાંનો કલર છે એ બળીને કાળો ના થઈ જવો જોઈએ. ગેસની ફ્લેમ છે એ બહુ જ મીડિયમ છે, અને તેલ હજી ગરમ હવે થાય છે, અને સાથે સાથે આપણી આ પેસ્ટ છે એ પણ સતળાય છે. જો કલર કેટલો સરસ આવી ગયો છે. આ બહુ વધારે વાર નથી સાતળવાનું. તમે અડધી મિનિટ જેવું આ રીતે મીડિયમ ફ્લેમ પર સતળશો એટલે તમને સુગંધ આવવા લાગશે કે લસણની કાચી સ્મેલ નથી આવતી, એટલે એટલી વાર સુધી સાતળવાની છે. જો આવી રીતે બબલ્સ આવવા લાગ્યા છે, અને હવે આટલી વાર જ સાતળવાની છે. અત્યારે જો ગેસ છે એ તમને એવું લાગે કે આ મરચું બળી જશે તો ગેસ આપણે બંધ કરી દેવાનો, અને આપણા મમરા છે એ એડ કરી દઈશું બધા. બધા જ મમરા સરસ એડ કરી અને હવે આ ફટાફટ મિક્સ કરી લેવાનું છે. અહીંયા જો તમારે મમરાની અંદર આ ચટણી વધારે પ્રમાણમાં બનાવતા હોય તો મોટી કાથરોટ કે ત્રાસની અંદર મમરા લઈ લેવાના, અને એની ઉપર આ ચટણી છે એ એડ કરી અને હાથેથી તમે ઘસીને પણ કરી શકો છો. ગેસ મેં બંધ કરી દીધો તો ફરીથી ચાલુ કરેલો છે, અને આપણે હવે એને 1 મિનિટ જેવા આમાં શેકી લેશું. મીઠું ને બધું જ આપણે એડ કરી દીધું છે. અને માર્કેટમાં મળે એવા ચટપટા ટેસ્ટી આજે આપણે ઘરે લસણિયા મમરા બનાવીશું. આ ઘરે આપણે બનાવવાનો ફાયદો એ છે કે ફ્રેશ ખાવાની બહુ મજા આવે છે. બીજું એ કે આપણે જેટલા તીખા કરવા હોય એ પ્રમાણે આપણે ઘરે કરી શકીએ છીએ, માર્કેટ કરતાં વધારે કે ઓછા કરવા હોય તો. હવે આપણે આની અંદર સેવ લીધી છે. સેવમાં તમે નાયલોન સેવ હોય તો નાયલોન, જાડી ઝીણી ગમે તે સેવ તમારા પાસે હોય તે તમે લઈ શકો છો, તમને ગમે તે. આ લસણિયા સેવ મમરાને ગરમ ગરમ સાંજના નાસ્તા માટે કાચી ડુંગળી સાથે, લીંબુવાળી ડુંગળી સાથે કે આની ઉપર લીંબુ નાખીને બહુ જ મસ્ત લાગે છે. તો ચટપટા ટેસ્ટી એવા આપણા લસણિયા સેવ મમરા તૈયાર થઈ ગઈ છે. 5 જ મિનિટની અંદર બની જાય છે, અને તમે વધારે પ્રમાણમાં બનાવો હોય તો એરટાઈટ ડબ્બાની અંદર અઠવાડિયા 10 દિવસ સુધી રાખી શકો છો. રેસીપી ગમી હોય તો એક લાઈક કરી દેજો.
યુટ્યુબમાં જોતા હોય અને હજી સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુકમાં જોતા હોય અને પેજને ફોલો કર્યું ના હોય તો એ પણ કરી દેજો. અને હા, જો રેસીપી પસંદ આવે તો એને વધારે શેર કરજો.